સોનાના ભાવમાં મહાભયાનક ઉછાળો જોવા મળી રહ્યો છે। સોનાની બજારમાં મેદાન ખેદાન થઈ ગયું છે। નમસ્કાર મિત્રો, મળતી માહિતીને ધ્યાનમાં લઈને આવી ગયા છે એક માહિતી। જો કે ટ્રમ્પની જીત બાદ ડોલરની મજબૂતી અને સોનાનો ભાવ 75,000 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે। ડોલર ઇન્ડેક્સની મજબૂતી અને સોનાના ઘટતી માંગને કારણે તેની અસર બજારને સ્પષ્ટ દેખાઈ રહી છે। જો કે 5 નવેમ્બર બાદ દેશની બજારોમાં સોનાની કિંમતમાં 3500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કે હાલ ભાવ જોઈએ તો 75,000ના સ્તરે પહોંચી ગયો છે। બીજી તરફ ચાંદીના ભાવમાં જોઈએ તો 6,300 રૂપિયાનો થી પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ ત્યારે ડોલર ઇન્ડેક્સ સતત મજબૂત થઈ રહ્યું છે, જેની અસર આંતરરાષ્ટ્રીયની માંડી ને સ્થાયી બજાર સુધી જોવા મળી રહી છે। સ્થાયી બજારની વાત કરીએ તો 5 સપ્ટેમ્બરથી સોનાના ભાવમાં 4.4% પણ વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે। બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। નિષ્ણાંતોના અંત મુજબ આપણે જોઈએ કે વર્ષના અંત સુધીમાં ડોલર ઇન્ડેક્સમાં 107ના સ્તરે પહોંચી શકશે। આનો અર્થ એ થાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં વધુ દબાણ રહેશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ હાલ જોઈએ તો 2400ની પાર કરી ચૂક્યો છે ડોલરમાં। જો મજબૂત અને ભારતના વાયદા બજારમાં જોઈએ કે સોનાની કિંમત 75,000 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે। બીજી બાજુ જોઈએ તો નિષ્ણાંતો કહે છે કે સોનાના ભાવમાં વધારો કરવા માટે બીજું કાંઈ ટાર્ગેટ દેખાતો નથી। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાયી બજારના માંગ અને વધારાનું કારણ જોઈએ શકીએ તેવું કાંઈ જોવા મળતું નથી, કારણ કે વર્ષના અંત સુધીમાં સોનાની કિંમત 75,000 રૂપિયાના સ્તરે પહોંચી છે। તો ચાલો અમે જણાવી લઈએ કે આજે શું રહેશે સોના અને ચાંદીનો ભાવ, તેની વાત કરી લઈએ। તો આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ શું રહેશે તેની વાત કરી લઈએ તો ભારતમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। દેશના વાયદા બજારમાં મલ્ટી 24 કેરેટ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। આમ જોઈએ કે સોનાની કિંમતમાં ઘટાડાનું કારણ એક જ છે કે ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં 5% સસ્તું થયું છે સોનું, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। ખાસ કરી 5 નવેમ્બર પછી ન્યુયોર્ક કોમ્યુનિટી માર્કેટમાં સોનાના વાયદામાં અને ભાવમાં જોઈએ તો મોટો ઘટાડો જોવા મળતો હોય છે। મળતી માહિતી મુજબ 5 નવેમ્બરે બજાર બંધ થતા સોનાની કિંમતમાં 2750 રૂપિયાની અસર જોવા મળી રહી છે, જ્યારે ડોલરમાં જોઈએ તો 137 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। એમ કહેવાય છે લગભગ 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ સોનાની કિંમતમાં આશરે $4નો નવરો ઘટાડો જોવા મળી રહ્યો છે અને $2614.35 પ્રતિ ઓશને ટ્રેડ કરી રહ્યું છે। જ્યારે ટ્રેડિંગ સેક્શન દરમિયાન સોનાના ભાવમાં 2610 રૂપિયા ડોલર પ્રતિ ઓશને સ્તરે પહોંચી ગયો હતો। આંતરરાષ્ટ્રીયના જણાવ્યા મુજબ સોનાના ભાવમાં હજુ વધારો ઘટાડો જોવા મળશે। સોનાની માંગમાં ઘટતા થવાથી સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનાના ભાવમાં સૌથી વધુ દુશ્મન ડોલર રહ્યો છે। આવું માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મજબૂત ડોલરને જાણવા માટે વસ્તુ જોવા મળી રહી છે। છેલ્લા 5 ટ્રેડથી દિવસોમાં સોના ઇન્ડેક્સમાં 2.21%નો વધારો જોવા મળતો હતો। આજથી સ્થિતિમાં જોવા મળે કે કાપતા અને કલ્પના કરી શકીએ કે ટ્રમ્પની જીત ની ડોલર પર કેવી અસર પડી છે તે આગામી દિવસોમાં વધુ મજબૂત બનવા જઈ રહ્યો છે। જેથી આપણે આજથી એટલી વર્તમાન સમયમાં વાત કરી શકીએ કે ડોલર ઇન્ડેક્સમાં 105.71ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે અને ટ્રેડ સેક્શન દરમિયાન ઇન્ડેક્સમાં 105.75ના સ્તરે પહોંચી ગયું છે। આવી સ્થિતિમાં અંદાજિત જોઈએ કે ટૂંક જ સમયમાં ડોલર ઇન્ડેક્સમાં 52 અઠવાડિયામાં ઉચ્ચ સ્તરે પહોંચી શકશે તેવી શક્યતા છે અને 106.52 પોઈન્ટે પહોંચશે અને સોનું 70,000 રૂપિયાને પાર થઈ જશે। તો આજે આપણે જાણી લઈએ તો આજના સોના અને ચાંદીના ભાવ શું રહેશે તેની વાત કરી લઈએ। તો પહેલા આપણે ચાંદી અને સોનાના ભાવમાં જોઈએ તો ચાંદીનો ભાવ 1 કિલોનો જોઈએ તો 91,970 રૂપિયા છે અને સોનાનો ભાવ જોઈએ 1 તોલાનો તો 75,000 રૂપિયાને પાર